ભરૂચના આંગણે દેવવ્રત રેખે સહિતના પારાયણકર્તાઓ દ્વારા ઘનપરાયણ. ભરૂચમાં પહેલીવાર મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરે 22 દિવસીય ઘનપરાયણ મહોત્સવ યોજાઈ રહ્યો છે. દેશના વિદ્વાન 8 વેદમૂર્તિઓ ઘનપરાયણનો લહાવો આપી રહ્યા છે. શેઠ ગોકરભાઈ વિજલાલ ટ્રસ્ટ મક્તમપુર શ્રી સિદ્ધિવિનાયક મંદિર દ્વારા 17 મે થી 7 જૂન સુધી ઘનપરાયણ મહોત્સવ યોજાઈ રહ્યો છે. અધિક માસમાં સનાતન સંસ્કૃતિને ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના કલ્યાણ નિમિત્તે શુક્લ યુર્જવેદ માધ્યાનદિન શાખાના ઘનપરાયણ કાર્યક્રમનું આયોજન થયું છે. પુરાણોમાં વર્ણિત એવી ભરૂચ ભૃગુ કચ્છની ધરતી કે જ્યાં બલિરાજાએ 100મો અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, જેમાં ભગવાન વિષ્ણુએ સ્વયં વામન અવતાર ધારણ કરી આ ધરતીને પાવન કરી હતી. એ જ પવિત્ર સ્થળ પર ઘનપરાયણનું શ્રવણ પારાયણ કરતા વેદમૂર્તિ કરણભાઈ રાવલ મરોલી રણછોદરાય વેદ વિદ્યાલયના પ્રધાનાચાર્ય છે. તેઓ સાથે સહાયક ઘનપાઠી વેદમૂર્તિઓ જોડાયા છે. 19 વર્ષની વયે દેવવ્રત રેખે ગુરુજી એવા પિતા મહેશ રેખે પાસેથી વેદાધ્યાન શીખી કાશીમાં દંડકર્મ પારાયણ કર્યું હતું, જે છેલ્લા 200 વર્ષમાં પ્રથમવાર થયું છે. સાથે અન્ય પારાયણ કરતા વિપુલ શર્મા, સોમેશ જોશી, નીરજ ઝા, ઋષભ શર્મા, દિવેશભાઈ જોશી વિદ્વાન વેદમૂર્તિઓ ભરૂચના આંગણે આ દિવ્ય અવસરમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. हमारे पूज्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 2 तारीख को ट्विटर के माध्यम से ट्वीट किया था और उन्होंने ट्विटर में साफ लिखा है कि हम इस गुरु परंपरा को नमन करते हैं, जो वेद का रक्षण करते हैं और वेद का संरक्षण करते समय ही संरक्षण करते हैं और इस परंपरा को आगे बढ़ाते हैं. भारतीय संस्कृति जो पुराने प्राचीन वेद है, जो इसका रक्षण करते हैं, हम उनको वंदन करते हैं. ऐसा मोदी जी ने ट्वीट भी किया है. वो हमारे महाराष्ट्र के मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस ने भी ट्वीट किया था और मोदी जी का तो घर पर पत्र भी आया था सम्मान के लिए. तो इस प्रकार से और भी कई हमारे योगी आदित्यनाथ जी ने उन्होंने तो हमको स्टेज पर बुलाकर अच्छा सत्कार करवाया था और ऐसा भी कहा था कि आप आज तो आप जा रहे हैं, पर यदि आपको आगे और कुछ चाहिए तो पूरा यूपी सरकार आपके साथ में है, हम आपका विशेष सम्मान करना चाहते हैं, ऐसा उन्होंने हमको कहा था.